નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દરબારગઢમાં હોળીની રાત્રે બનેલી સત્ય ઘટના છે। આ ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના સીતાપુર ગામની। આશરે 150 વર્ષ પહેલાની। વયોવૃદ્ધ દાદાને મેં પૂછ્યું, પછી શું થયું દાદા? સમયના વહેણમાં સરી જતા દાદાએ વાત શરૂ કરી કે હોળીનો દિવસ હતો, ગામ આખું તહેવારના રંગે રંગાઈ ગયું હતું। નાનાથી માંડી મોટા સુધી બધા હોળીના દર્શને જતા હતા। કોઈ નાળિયેરની રમતો રમતા હતા, તો ક્યાંક ખજૂર ધાણી વહેંચાતા હતા। દરબારગઢના ઓટલે 8-10 રાજપૂત જવાનિયા બેઠા હતા। કહુંબાના કેફ માર્યા હતા, એકબીજાની ઠેકડી કરતા ધીંગા મસ્તી કરતા હતા। ખજૂરને ધાણીની શરત પર રમત રમવા એ જવાનિયા તૈયાર થયા, પણ શરત શેની મૂકવી જોગુબા? કે એક જ ઘા એ શ્રીફળ દરબારગઢના તાળે ભટકાડવાનું। કરણસિંહે કહ્યું, ના બાપુ, ને ખબર પડે તો રાડ્યું દેશે, એના કરતા ચબૂતરા ઉપર નાખવાનું રાખો। વિક્રમસિંહે ટોણો મારતા કહ્યું, રાજપૂતના દીકરાઓ થઈને શું બાયલા જેવી રમતો રમવા તૈયાર થયા? સોરમું હોય તો આપણા ગજા પ્રમાણે રમે। પરબતે કહ્યું, તો તું જ કે ને શું રમવું છે? વિક્રમસિંહે કીધું, શરત મૂકી અટાણે મધરાત થવા આવી છે, જો કોઈ મરદનો ફાળિયો અટાણે જઈ અને હામ પરની વાવમાંથી એક લોટો પાણી ભરી આવે તો એક ભાર ખજૂર હારી જાવ। જવાનિયાના મોઢા વિલા પડી ગયા, સનાટો છવાઈ ગયો। કોઈ ઉકે ચું બોલતું નથી। બધા જાણે છે આમપરની આ વાવે ભૂતાવળ થાય છે। તહેવાર ઉપર તો ત્યાંથી નીકળો તોય ભાતના બિહામણા અવાજો સંભળાય છે। વિક્રમસિંહે ટોણો માર્યો, હટ સારાઓ ન માલાઓ, કોઈનામાં પાણી નથી, ન પાણી આવો પરબતસિંહથી ન રેવાયું। હાકોટો કરતા બોલ્યો, એ વિક્રમસિંહ, માપમાં રહેજો, અમારી રગોમાં રાજપૂતાણીનું લોહી વહે છે, કોઈ કજાતનું નહીં। મને તમારી શરત મંજૂર છે। રોફ પછાડી પરબત ઊભો થઈ ગયો, આયો ધર ભણી અને ઘોડી લેવા, અને ઘોડારમાં જઈ ઘોડીને છોડે છે ત્યાં ગરાણી આવી પૂગ્યા, ટાણે છીદ જાઉં છું। પરબતે જવાબ વાળતા કહ્યું કે ભાઈબંધ જોડે શરત બક્યો છું, આમ પરની વાવે એક કળશો પાણી ભરી લાવવાની, તે ભરવા જાઉં છું, જાઓ કળશો લેતા આવો। ગરાણી કળશો લઈ આવ્યા ને દોથો ભરી સૂંઠ લાવ્યા ને ઘોડીને ખવડાવી દીધી। પરબતે પૂછ્યું, આ શું ખવડાવ્યું? ચાલાક ગરાણીએ એ રાજપૂતને શાબદા કરતા કહ્યું કે વાવમાંથી પાણી ભરીને બહાર નીકળો ત્યારે ઘોડીનું મોં સૂંધીને બેસજો। પરબત કંઈ સમજો નહીં, તેને મોડું થતું હતું, તે તો બહાર નીકળી ઘોડી પર સવાર થઈ અને હાંકી મૂક્યા। વાવ આવી ગઈ, એક ઝાડ જોડે ઘોડી બાંધીને વાવમાં ઉતર્યો। વાવમાંથી કાળજું કંપાવી નાખે તેવા ભયંકર અવાજ આવવા લાગ્યા। ઘોર અંધારી રાત બિહામણી લાગતી હતી, પણ આ તો રાજપૂતનો દીકરો બે હેનો હૈયું જોરથી થડકતું હતું, પણ પાછો ન પડ્યો। વાવમાં ઉતરી પાણી ભરીને બહાર નીકળ્યો ને ઘોડી સામે જવે તો એક ને એક જેવી બહાર ઘોડી દેખાણી। પર્વતની છાતી જોર જોરથી થડકવા લાગી। ઘડીક તો એને કંઈ સૂજ્યું નહીં। અચાનક તેને ગરાણીની વાત યાદ આવી હો, કે ઘોડી ઉપર બેસો એટલે મોં સૂંધી દઈને બેસજો। પર્વતે એક પછી ઘોડીનું મોં સૂંધ્યું। સૂંઠની વાસ એક ઘોડીના મોઢે આવી એટલે એના ઉપર બેસી ગયો ને મારી મૂક્યા। સીતાપુરના ઝાપે મિત્રોવાટ જોઈને બેઠા હતા। ત્યાં આવી પાણીનો કળશિયો આપતા ખોખારો ખાઈને કહ્યું, લ્યો વિક્રમસિંહ, ખજૂર તૈયાર રાખો, હું આવું છું। બધા તેને તાકી રહ્યા। પરબત ઘોડામાં ઘોડી બાંધી ઊભો થયો તો તેની પછેડી ખેંચાણી। હકીકતમાં પછેડી ખીલામાં ભરાણી હતી, પણ પરબતના મગજમાં હજુ એ ભૂતાવળના દ્રશ્યો રમતા હતા, એટલે એને ફાળ પડીને બોલ્યો, ઠેઠ અહીં લગી આવી। આટલું બોલતા એનું હાડ બેહી ગયું ને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું। મિત્રો, વિડીયો પસંદ આવ્યો, કંઈક તો સાંભળેલી પસંદ આવ્યો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો। મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહેજો ચેનલ સાથે।